નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ગરીબી જે પ્રમાણે ચર્ચા છે, મોંઘવારીની ચર્ચા છે, રાજનીતિની ચર્ચા છે, આ બધી જ ચર્ચાઓ છે અને ક્યાંક રોજગારી, બેરોજગારી, પણ એની વચ્ચે એક ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળે છે અને એ છે ગરમીની ચર્ચા. ગરમીની ચર્ચા એટલા માટે છે કે સતત પારો જે ગરમીનો ઉપર જઈ રહ્યો છે અને કાળઝાળ ગરમીથી લોકો જ્યારે હેરાન પરેશાન છે ત્યારે લોકમંચ કાર્યક્રમમાં એક વિચાર કર્યો કે આની પણ ચર્ચા પ્રાઇમ ટાઈમમાં થવી જોઈએ, જેને લઈને લોકોને રાહત મળે, લોકો ક્યાંક સચેત થાય અને ગરમીથી જે તકલીફ પડી રહી છે, હીટવેવ કે આપણે જે કહીએ છીએ કે અત્યારે જે પ્રમાણે બીમારીઓ ગરમીને લઈને છે એમાંથી થોડી રાહત મળવી જરૂરી છે, કારણ કે હીટવેવથી 30% મૃત્યુ સામાન્ય મૃત્યુ કરતાં વધી જાય છે. બીજી વસ્તુ એ છે કે હીટવેવને કારણે મૃત્યુ આંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ચિંતાનો વિષય ચોક્કસ છે, કારણ કે 45-46 ડિગ્રી ગરમી પડતી હોય ત્યારે ખાસ બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો આમને બહુ જ સાચવવા પડે, નહીતર મુશ્કેલી થાય. છેલ્લે 2016માં આમ તો 20 મેના રોજ હાઈએસ્ટ ગરમીની વાત કરીએ તો 48 ડિગ્રી ગરમી નોંધાઈ હતી અને જે પ્રમાણે અત્યારે ગરમી પડી રહી છે એમાં પણ ગભરામણ, ખેંચ, હીટસ્ટ્રોકથી 15 લોકોના મોત થયા અને એમાં સુરતમાં એક જ દિવસમાં 10 લોકોના મોત નીપજ્યા છે. એટલે આ ચિંતાનો વિષય છે અને લોકમંચ કાર્યક્રમમાં એટલા માટે આજનો વિષય લીધો છે. વૃદ્ધો હોય એટલે એમની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી હોય, બીજું કે આટલી ગરમી પડતી હોય એટલે ચોક્કસ એમને તકલીફ પડે. નો ડાઉટ ગરમી વધવાના કારણો બહુ છે, એની ચર્ચા નહીં કરીએ. આપણે કહીએ કે વૃક્ષોનો સતત નાશ થઈ રહ્યો છે ને ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે ને, પણ એની ચર્ચા તો ઘણીવાર થતી હોય છે. પરંતુ ગરમીથી બચવા શું કરવું જોઈએ, કેમ કરીને અતિશય ગરમી પડતી હોય તો આપણે આપણી તંદુરસ્તી મેન્ટેન કરી શકીએ, આ ઉપર આજે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. અને ખાસ તો બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ કેવી રીતે પોતાનું ધ્યાન રાખી શકે, આ મુદ્દે ચર્ચા કરવા માટે પેનલમાં મારી સાથે છે સિનિયર ફિઝિશિયન એવા ડોક્ટર વસંત પટેલ મારી સાથે છે. ડોક્ટર વસંત પટેલ, સ્વાગત છે આપનું લોકમંચમાં. જી, અને સાથે જ हेल्थ कोच है नरेंद्र रामचंदानी. नरेंद्र जी, आपका भी स्वागत है. અને સાથે જ હેડ ઓફ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ એપોલો હોસ્પિટલના ડોક્ટર સંજય શાહ છે. ડોક્ટર સંજય શાહ, સ્વાગત આપનું પણ. નમસ્તે જી. ડોક્ટર સંજય શાહ, શરૂઆત આપનાથી એટલા માટે કરીશ કારણ કે જે પ્રમાણે ગરમી વધી રહી છે, ક્યાંક હવે તો જીવલેણ સાબિત થઈ રહી છે અને એને લઈને જે કેસ આવી રહ્યા છે, કયા પ્રકારના ઇમરજન્સી કેસ આવતા હોય છે અને શું પરિસ્થિતિ આ ગરમીને લઈને ડોક્ટર સંજય લોકોની હોય છે? યસ, હું એવી વાત કરીશ કે છેલ્લા 15 દિવસમાં કોઈ પણ હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં અત્યારે સૌથી વધારે જો કોઈ ઇમરજન્સી કેસ આવી રહ્યા હોય તો એ 3 પ્રકારના છે. સૌથી પહેલું હીટસ્ટ્રોક અથવા સનસ્ટ્રોક જેને કહીએ છીએ એ. બીજું કારણ છે અક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, જેને આપણે ઝાડા ઉલટી અથવા પેટની ઇન્ફેક્શન રિલેટેડ બીમારી કહી શકાય. અને ત્રીજું છે કે જે ગરમીને કારણે જ થાય છે, પણ ડિહાઇડ્રેશનનો કોમ્પોનન્ટની સાથે મગજની તકલીફ, ખેંચ આવવી અથવા સ્ટ્રોક, મગજનો બ્રેઇન સ્ટ્રોક, આ 3 પ્રોબ્લેમ્સ અત્યારે વધી રહ્યા છે. એમાં સૌથી પહેલું કારણ છે હીટ વેવ ને કારણે જે અત્યારે અસહ્ય ગરમીથી જે તકલીફ થઈ રહી છે. દરેક માણસ પોતાનું, અત્યારે યંગસ્ટર્સ ગણો કે એલ્ડરલી ગણો, પોતાનું કામ કરવા માટે બહુ જ એક્ટિવ છીએ. એના માટે દિવસની બહારની કામ જે વધારે કરીએ છીએ એમાં અનઅપોઝડ અગર સનલાઇટથી તમે કવર નથી થતા અને વોટર ઇન્ટેક તમારો સારો નથી તો ડિહાઇડ્રેશન, સનસ્ટ્રોક, હીટ સ્ટ્રોક જે કહો એનાથી તકલીફ બહુ જ વધારે આવી રહી છે અત્યારે. બિલકુલ, પણ આના લક્ષણો શું હોય છે? તમે કહી રહ્યા છો ને કે માની લો કે હીટસ્ટ્રોક્સ ની વાત કરી કે એના કેસ જે વધારે જોવા મળી રહ્યા છે, તો એના લક્ષણો શું ખાસ હોય છે? જી, આપણે એની લક્ષણોની વાત કરીએ તો સામાન્ય લક્ષણ એવા કે શરીરમાં ટેમ્પરેચરનો વધારો થવો અથવા ગરમ લાગવું, થોડુંક અસહ્ય થાક લાગવો, શરૂઆતના કેસમાં માથામાં દુખાવો થવો, અને જો એને વધારે ઇગ્નોર કરવામાં આવે છે અથવા ડિહાઇડ્રેશન વધતું જાય છે તો આંખે અંધારા આવી જવા, બેહોશી આવવી અને સાથે સાથે લૂઝ મોશન થવું અથવા ખાવાનું ભૂખ ન લાગવી, કઈ ઇન્ટેક જ ના લઈ શકો એવું થાય. અને પછી જો લાસ્ટ સ્ટેજમાં જઈએ તો માણસ બેહોશ થઈને પણ હોસ્પિટલમાં આવે છે અત્યારે. ડોક્ટર વસંત પટેલ, આપનો વિડીયો સ્ટાર્ટ કરશો પ્લીઝ. યસ. બિલકુલ. ડોક્ટર સાહેબ, સિનિયર ફિઝિશિયન છો, ઘણા બધા કેસીસ આવતા હશે ગરમીને લઈને જે લોકોને પરેશાની થઈ રહી છે, અને હવે જયારે આ ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે શું માનવું છે કે તાપમાનનો પારો
માની લો કે 44-45 ડિગ્રી થાય અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવે, ત્યારે કયા પ્રકારની મુશ્કેલીઓ સામાન્ય લોકો અનુભવી રહ્યા છે અને આપની પાસે કયા પ્રકારના કેસ આવે છે? ચોક્કસથી દિલીપભાઈ, જયારે 45 ડિગ્રીથી ઉપર ટેમ્પરેચર જતું હોય છે ત્યારે એ હીટ સ્ટ્રોક થવાની ખૂબ જ શક્યતાઓ વધી જતી હોય છે. અને પર્ટિક્યુલરલી જે ટાઈમ છે એ 11 વાગ્યાથી તો સાંજે 6-7 વાગ્યા સુધી. તો આ જે સમય દરમિયાન ગરમી અને જે ગરમ પવન આ બંને ચાલુ હોય ત્યારે જે લૂ લાગવાનું આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે લૂ લાગી, એ પરિસ્થિતિ ઘણા બધા લોકોમાં જોવા મળતી હોય છે. અને છેલ્લા 1 અઠવાડિયા 10 દિવસમાં આપણે ગુજરાતમાં લગભગ દરેક હોસ્પિટલમાં આ પ્રકારના હીટ સ્ટ્રોકના ઘણા બધા પેશન્ટો આવી રહ્યા છે. ત્યારે જાહેર જનતાએ ખૂબ જ કેર કરવાની જરૂર છે. જો તમારે 11 થી 6 માં કોઈ કામ ના હોય ઇમ્પોર્ટન્ટ, તો મહેરબાની કરીને જ્યારે આ ઓરેન્જ રેડ એલર્ટ ચાલુ છે અને ટેમ્પરેચર આટલું બધું વધારે છે ત્યારે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં, એવું મારું સ્પષ્ટ સૂચન વડીલો, નાના બાળકો અને અન્ય લોકોને પણ છે. બીજી વસ્તુ એ કે જ્યારે હીટ સ્ટ્રોક થતો હોય છે, જ્યારે લૂ લાગતી હોય ત્યારે સામાન્ય રીતે લોકોને શરૂઆતમાં થોડું બોડી એક થાય, પેઇન થાય, હેડેક થાય, આવું થતું હોય છે. પરંતુ એને ઇગ્નોર કરતા હોય ત્યારે એ બોડી ટેમ્પરેચર 102, 3, 4, 5, 6, 7 સુધી પણ ઘણી વાર જતું હોય છે. ત્યારે 6 થી ઉપર જયારે ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર જતું હોય કોઈનું, એ વખતે એ વ્યક્તિને પણ ભાનમાં ના હોય કે ભાઈ શું થઈ રહ્યું છે. ત્યારે સડનલી એને કન્વલ્ઝન આવે, ખેંચ આવે અને ઘણા કેસમાં સડન ડેથ પણ રિપોર્ટ થયા હોય છે, જે આપણે સુરતની વાત કરી રહ્યા છીએ. કોમોર્બિડ કન્ડિશન, બરાબર, અને એલ્ડરલી પેશન્ટ અને પીડિયાટ્રિશિયન માટે જે પીડિયાટ્રિક પેશન્ટ છે, આ લોકો વધારે વલ્નરેબલ હોય છે આ પરિસ્થિતિમાં. ત્યારે કોમોર્બિડ કન્ડિશન, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, બીજા અન્ય રોગો હોય અને ઉંમર વધારે હોય એવા લોકોને જ્યારે હીટ સ્ટ્રોક થતો હોય ત્યારે હાર્ટ રેટ ને બધું વધતું હોય, એની સાથે બીજા બધા કોમોર્બિડ કન્ડિશનમાં એમને જોખમ વધી જતું હોય છે. એટલે ચોક્કસથી દરેક લોકોએ હીટ સ્ટ્રોક થી બચવા માટે શું કરવું જોઈએ? તો પહેલી તો બહાર નીકળવું ના જોઈએ. દિવસ દરમિયાન એમને પોતાને ફૂલ હાઇડ્રેટ રાખવા જોઈએ. અવારનવાર પાણી, લીંબુ શરબત, ફ્રૂટ જ્યુસ એવું લેતા રહેવું જોઈએ. જો જે લોકો બહાર જ કામ કરી રહ્યા છે દિવસ દરમિયાન આ સમયગાળામાં 11 થી 6 માં, તો એ લોકો એમની સાથે જોબ પર કે ક્યાંય પણ જતા હોય ત્યાં લીંબુ શરબત કેવું એક બોટલ બનાવીને લઈ જાય. પાણી એટલીસ્ટ 4 થી 5 લીટર પાણી ઓછામાં ઓછું એક એડલ્ટ વ્યક્તિએ પીવું જોઈએ, એવું મારું ચોક્કસ માનવું છે. અને કોઈ પણ માથું દુખે, ચક્કર આવે, પેટમાં દુખાવો થાય, ઝાડા થાય, લેગ ક્રેમ્પ્સ થાય, આ બધું થાય તો ચોક્કસ ડોક્ટર જોડે જઈ એની યોગ્ય સારવાર લેવી પણ જરૂરી. ડોક્ટર વસંત, જે પ્રમાણે આપણે કહ્યું કે પેટમાં દુખાવો થાય કે માથું દુખે કે સહેજ શરીરમાં બળતરા થાય, તો લોકો ટેક ઇટ ઇઝી લેતા હોય છે અને પછી મેડિકલ સ્ટોર પર જઈને દવા લઈ લેતા હોય છે અને પછી એમનું કામ ચલાવતા હોય છે. અત્યારના સમયમાં જયારે 45 ડિગ્રી હોય, 44 ડિગ્રી હોય, આપણે કહ્યું એમ કે રેડ કે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોય, ત્યારે આને કેટલું સિરિયસ લેવું જોઈએ? ચોક્કસથી એને મેડિસિન સિમ્પલ પેરાસિટામોલ મેડિકલ સ્ટોર ઉપરથી ઘણા બધા લેતા હોય છે અને એને ઇમ્પ્રુવમેન્ટ ના થતું હોય તો ઇમિડિયેટલી એને ડોક્ટરને બતાવવું જોઈએ. પ્રોપર ચેકઅપ થાય એ પણ જરૂરી છે. ટેમ્પરેચર પ્રોપર મેજર થાય અને જો વધારે હોય તો રેપિડલી, જ્યારે કોઈ પણ વ્યક્તિને તમને એવું લાગે કે ભાઈ લૂ લાગી છે કે વધારે ટેમ્પરેચર છે, તો એને એકદમ ઠંડા પાણીથી એને નવડાવી દો. ખૂબ આખા બોડીમાં જેટલી સ્કિન જેટલી કવર થશે ઠંડા પાણીના પોતાથી, એટલું જ બોડી ઝડપી ડાઉન થશે એનું ટેમ્પરેચર. એટલે ઘણા લોકોમાં એવી માન્યતા હોય કે ભાઈ તાવ આવ્યો છે તો ખાલી કપાળના ભાગે પોતા મૂકતા હોય, પણ એવું નહીં. સમગ્ર આખા બોડી, હાથ, પગ, છાતી, પેટ, માથું, બધા ઉપર તમે ઠંડા પાણીથી એકદમ એને નવડાવી દો આવા પેશન્ટને, તો ઝડપીમાં ઝડપી એનું બોડી ટેમ્પરેચર કંટ્રોલ થશે સાથે એની યોગ્ય સારવાર. ચલો, બિલકુલ. નરેન્દ્રભાઈ, તમારું શું માનવું છે કે જે પ્રમાણે દરેક ઋતુ પ્રમાણે વ્યક્તિના શરીરમાં પણ એ પ્રમાણે તાપમાનમાં ફેરફાર થતો હોય છે,
ગરમી જો આટલી બધી પડતી હોય 44-45 ડિગ્રી, તો જે કોઈ વ્યક્તિ હોય એને તંદુરસ્ત રહેવાનું છે, પોતાનું કામ પણ રોજ બરોજનું કરવાનું છે, હેલ્થનું ધ્યાન પણ રાખવાનું છે. કયા પ્રકારની તકેદારી ખાસ રાખવાનું આપનું સજેશન છે? जी, सबसे पहले तो मैं सॉरी कहना चाहूंगा कि मेरा गुजराती इतना अच्छा नहीं है जितना बिल्कुल अच्छा बिल्कुल, आपका है। सब हिंदी समझ सकते हैं, वादा मैं नहीं। हिंदी में बात करूंगा एंड आई एम रियली सॉरी फॉर दिस। और नहीं, ओके। जैसे डॉक्टर साहब ने बताया हमारे, वो बिल्कुल सही है कि 11 से 6 के बीच में हमको बाहर नहीं निकलना है। हमको पता ही है कि मौसम है वो गर्म है, तो इसके लिए हमको प्रिकॉशंस पहले से ही लेने जरूरी है। जैसे हेलमेट हम पहनते हैं सेफ्टी के लिए, एक्सीडेंट होने के बाद हम हेलमेट नहीं पहनते हैं, तो लूज मोशन हो जाए उसके बाद हम डॉक्टर के पास भागे। इससे अच्छा है कि पहले से हम प्रिकॉशंस लें, जैसे हम इस गर्मी से बच सके। तो सबसे पहले चीज जो हमको करने का ये है कि हमको जो ठंडा जिस टाइम पे मौसम होता है उस टाइम पे हमको जल्दी उठ जाना चाहिए। जैसे कि सुबह 5 बजे, 6 बजे, 7 बजे से पहले, तो उस टाइम पे हम मैक्सिमम ऑक्सीजन अपनी बॉडी को हम दे सकते हैं, जो हमको पूरा दिन हेल्प करता है, सपोर्ट करता है। उसके बाद खाने में मैंने ज्यादातर लोगों को देखा है कि रात को जाते हैं गन्ने का जूस पीने के लिए, उसमें थोड़ा करेक्शन करने की जरूरत है। सुबह के टाइम अगर वो गन्ने का जूस पीते हैं तो उनके लिए वो पूरा दिन हेल्पफुल रहता है, सपोर्टिव रहता है उनके बॉडी टेम्परेचर को लेवल पे रखने के लिए। और ऑफ कोर्स ईटिंग हैबिट्स में उनका इम्यूनिटी हमको अपना स्ट्रांग रखना है। जब भी हम बात करते हैं इम्यूनिटी की, तो लोग सीधा भागते हैं नींबू खाने के लिए। सिर्फ नींबू खाने से इम्यूनिटी आता है ऐसा नहीं है, या विटामिन सी मिलता है नींबू से ऐसा नहीं है। बहुत सारी चीजें खाने से हमको विटामिन सी मिलता है, जैसे कि टमाटर है, बनाना है, खट्टी चीजें जो भी हैं वो खाने से मिलता है। तो सिर्फ ऐसा नहीं है कि नींबू खाने से विटामिन सी मिलता है। और विटामिन सी हमारी बॉडी को डेली बेस पे चाहिए। तो हम सुबह की शुरुआत अगर हम अच्छे से करते हैं, जल्दी उठे, प्रॉपर हमने ऑक्सीजन लिया और ये सब चीजों खाने पीने का ध्यान रखा, तो इस गर्मी के मौसम में हम अपने आप को, जो हीट स्ट्रोक है उससे हम अपने आप को बचा सकते हैं। दूसरा, ट्रैफिक सिग्नल पे तो हमको बिल्कुल नहीं रुकना है, क्योंकि वहां पे 2-2 घंटे तक ट्रैफिक सिग्नल बंद रहता है। तो उस टाइम हम ध्यान रखना है कि हम छांव में जाके ठहरते हैं सिग्नल ग्रीन होने तक। बिल्कुल, ये भी एक बात है कि भाई ट्रैफिक सिग्नल या कुछ भी हो पर धूप में कम जाना है, जो आपने पहले भी बताया, डॉक्टर साहब ने भी बताया। નરેન્દ્રભાઈ, સવાલ એ છે કે માની લો કે ક્યાંક જમવાની વાત આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારે જેટલી ભૂખ હોય એના કરતા થોડું ઓછું ખાવું જોઈએ, ખાસ કરીને ગરમીની સિઝનમાં, અને પાણીની જગ્યા રાખવી જોઈએ. કેવી રીતે આ બેલેન્સ કરવું જોઈએ ફૂડને ને લિક્વિડનું, જે આખું એક બોડીનું બેલેન્સ છે? जो हम खाना खाते हैं नॉर्मल पूरे साल हमको जितना खाने की जरूरत है उससे हमको आधी रोटी 1 रोटी कम खाना है। लेकिन इस समर के दौरान, इस गर्मी के मौसम में हमारी जितनी रिक्वायरमेंट है उसका खाना हमको उससे आधा खाना है। अगर मैं गुजराती सेंटेंस यूज करूं तो रांधेलू ओछू खावानू અને કાચી વસ્તુ વધારે ખાવાની। मतलब जो कुक्ड फूड है वो हमको कम खाना है, और जो फ्रूट्स हैं, सलाड्स हैं, जूसेस हैं, वो हमको ज्यादा लेने हैं। जैसे कि हम सेव टमाटर की सब्जी खाते हैं, तो हमको सेव टमाटर की सब्जी नहीं खाना है, सिर्फ टमाटर खाना है। तो क्या होता है, उससे हमारी बॉडी का जो फुलफिलमेंट वो होता है, और प्लस अपना डाइजेशन, मतलब बॉडी को ज्यादा डाइजेशन के लिए मेहनत नहीं करनी पड़ती है। अगर हम कुक्ड फूड खाते हैं तो बॉडी को बहुत मेहनत करनी पड़ती है डाइजेस्ट करने के लिए, जिसकी वजह से लोगों को लूज मोशन होने के चांसेस बढ़ जाते हैं, वॉमिट होने के चांसेस बढ़ जाते हैं। तो जितना हो सके ग्रीन फ्रूट्स खाओ, सलाद खाओ, फ्रूट्स खाओ, वेजिटेबल्स खाओ, कच्ची चीजें ज्यादा खाओ। और बेस्ट ऑप्शन अगर मैं दूं तो सुबह सुबह को आप 2 केले खा लो, फिर आप पूरा दिन कुछ नहीं खाते हो, आपका बॉडी एकदम सेटिस्फाइड रहेगा। ચલો, બિલકુલ. ડોક્ટર સંજય, જે પ્રમાણે હિટસ્ટ્રોકની આપણે વાત કરી, ગરમીમાં હિટસ્ટ્રોકના જે કેસીસ છે એનું પ્રમાણ વધી જાય છે, અને જો વધે છે તો એની પાછળના કારણો શું છે, શું માનવું છે આપ? કારણ કે અત્યારે તો એવી પણ વાત ચાલી છે કે જેણે વેક્સિન લીધી હોય ને એને આ હિટસ્ટ્રોક આવતો હોય છે, આવી પણ વાત ચાલતી હોય છે. પણ વેક્સિન તો કરોડોની સંખ્યામાં લોકોએ લીધી છે, એ સેકન્ડરી મેટર છે. ડોક્ટર સંજય જી, વેક્સિન સાથે પહેલી વાત એવું કહીશ કે આનું કોઈ લેવા દેવા નથી। આ સિઝનલ વેરિએશન છે, જે આપણને ખબર જ છે કે ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે થઈ રહ્યું છે। અને જેમ નરેન્દ્રભાઈએ વાત કરી કે ખાવા કરતા પીવાની પ્રમાણ વધારે રાખશું, પાણીનું પ્રમાણ વધારે રાખીશું, ફ્રૂટ જ્યુસ છે તો એ તમને પ્રિવેન્ટ કરી શકે છે। પણ અગેન મિથ એક બીજું છે કે ઘણીવાર યંગ જનરેશન ફ્રૂટ જ્યુસ અવોઇડ કરે છે અને કાર્બોનેટેડ બેવરેજીસ વધારે લે છે, કે ભાઈ થમ્સઅપ, પેપ્સી, કોકાકોલા, સ્પ્રાઇટ, એનીથિંગ। તો એ અત્યારે ઇન્ટરનલ ડિહાઇડ્રેશનનું વધારે કારણ એટલે બને કે જો આપણે કાર્બોનેટેડ બેવરેજીસ લઈએ છીએ પાણીના સોર્સ તરીકે,
તો એમાં શું થશે કે એની સાથે યુરિનનું પ્રમાણ બહુ વધારે થવાનું છે, ઓર એની સાથે ધારો કે આલ્કોહોલ છે, તો એમાં યુરિનેશન વધશે, ઇન્ટેક ઓછો છે, અને યુરિન થવાથી ઇન્ટરનલ ડિહાઇડ્રેશન બહુ જ વધારે થશે. એટલે ઘણીવાર આપણને એવું લાગે છે કે આપણે લિક્વિડનું પ્રમાણ તો લઈ રહ્યા છીએ, પણ જો એ લિક્વિડ ખોટું છે, જો ORS સોલ્યુશન નથી, ફ્રૂટ જ્યુસ નથી, અથવા સિમ્પલ પાણી નથી કે કોકોનટ વોટર, તો શું થશે કે આઈધર ઇલેક્ટ્રોલાઇટ્સ નથી મળી રહ્યા, અથવા તો આપણું ઇન્ટરનલ ડિહાઇડ્રેશન બહુ જ થાય છે અને કો ટેમ્પરેચર બોડીનું વધે છે. તો એની સાથે હીટસ્ટ્રોક થવાનું, લૂ લાગવાની પ્રમાણ બહુ જ વધી જાય છે, અને એને લીધે એક અનધર કારણ વધી જાય છે આપણું હીટસ્ટ્રોક થવાનું. બરાબર. પણ ડોક્ટર સંજય, પહેલા એક વસ્તુ છે કે હિસ્ટ્રોક કે ડિહાઇડ્રેશન થાય અને જો ઇમરજન્સી આવે ને તમારે જે આ ટ્રોમામાં કે ઇમરજન્સીમાં આવવું પડે, એની જગ્યાએ ઘરે કયા પ્રકારના પ્રિકોશન્સ લેવા પડે કે જેથી લઈને આવી પરિસ્થિતિનું નિર્માણ જ ના થાય, કોઈનો જીવ જોખમમાં ના મુકાય, તો એને અગાઉથી આપણે પ્રિકોશન તરીકે શું કરી શકીએ? કારણ કે તમે તાત્કાલિક ટ્રીટમેન્ટ આપતા હો છો, તમારા ઇમરજન્સી કેસ આવે એટલે વધારે આઈડિયા આપ આપી શકશો. જેમ ડોક્ટર વસંતભાઈએ બી કીધું અને મેં પણ પહેલા કીધું કે જ્યારે સામાન્ય લક્ષણો છો ત્યારે એ લક્ષણ વખતે આપણે નિગ્લેક્ટ ના કરવું જોઈએ, એને અવગણવા ના જોઈએ, અને એની પ્રિકોશન તો આપણે વાત કરી લીધી અત્યારે એ પ્રમાણે. પણ જો આવા સામાન્ય લક્ષણ થાય છે તો એસીમાં બની શકે તો એસીમાં રહેવું, અથવા કવર્ડ એરિયામાં, છાયામાં કે શેલ્ટર મળે ત્યાં તમે એને માણસને ખસેડી લેવો જોઈએ. અને પંખો છે, ફેનિંગ છે, એસી છે, કુલર છે, જે કંઈ મળી શકે છે, ઠંડુ કપડું, ભીનું કપડું કવર કરીને, કે જેથી કરીને એનું ટેમ્પરેચર ડાઉન કરી શકાય. અને સાથે સાથે લિક્વિડ ઇન્ટેક ખૂબ જ લેવું જોઈએ, જેથી કરીને ડિહાઇડ્રેશન રિલેટેડ પ્રોબ્લેમ્સ, એક છે બોડીનું કોર ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવું, અને બીજું છે સેલ્યુલર ડિહાઇડ્રેશન, એટલે આપણા શરીરના કોષોમાં પાણીનો અભાવ થવો. આ બંનેને માટે આપણે પ્રાથમિક સારવાર તરીકે અથવા ઘરેલું સારવાર તરીકે લીંબુ પાણી છે કે સાદું પાણી છે, એમાં મીઠું અને સુગર, સોલ્ટ અને સુગર એક એડ કરીને, અથવા નાળિયેર પાણી લો, તો જેથી કરીને ઇલેક્ટ્રોલાઇટ્સ પણ મળે છે અને વોટર ઇન્ટેક વધે છે. તો મિનિમમ 5 to 6 લીટર માણસે પીવું જોઈએ, અને 1.5 થી 2 લીટર જેટલું યુરિન આપણું પર ડે નું એક્સપેક્ટેશન થવું જોઈએ. ક્યારે પણ ડાર્ક કલર યુરિન આવે છે, અથવા ખાવાની પીવાની ઈચ્છા નથી થતી, તો અને લેગ ક્રેમ્પ થાય છે, તો આ પહેલા લક્ષણો છે કે તમને ડિહાઇડ્રેશનના રિલેટેડ ઇસ્યુઝ આવી રહ્યા છે. તો આમાં નિગ્લેક્ટ ના કરવું, અને ઘરેલું સારવાર તરીકે આ લિક્વિડ ઇન્ટેક વધારી દેવો. બીજું છે લૂ ના લાગે એ પ્રમાણે આપણે કહ્યું છે કે કાચી કેરી, ડુંગળી, એનું પણ પ્રમાણ જો તમે સલાડમાં લો છો, તો આ એક આપણું અગેન કિચનરી આઇટમ્સ છે કે જેથી કરીને લૂ આપણને ના લાગે, તો એનું પણ પ્રમાણ વધારી શકાય છે. ડોક્ટર વસંત પટેલ, આપણા તો 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, એને અનુરૂપ આપણે આપણું બોડી ટેમ્પરેચર પણ રાખવું પડે છે. બહારનું ટેમ્પરેચર ને શરીરનું ટેમ્પરેચર જે અલગ અલગ હોય છે એને મેન્ટેન પણ કરવાનું હોય છે. ખાસ ઘણીવાર એવું હોય છે કે બહુ જ ગરમી લાગતી હોય ત્યારે વ્યક્તિ ઠંડુ પાણી પીતો હોય છે, અને ફ્રીજનું મેક્સિમમ ઠંડુ પાણી જેટલું હોય એટલું, મતલબ કે જેટલું ઠંડક વધારે જોઈએ તો એટલું વધારે હું ઠંડુ પાણી પીવું, આવી એક માન્યતા છે. અને એનાથી એક વસ્તુ એવી ચર્ચા થાય છે કે જો ઠંડુ વધારે પાણી પીવો તો તમારું જે બ્લડ સર્ક્યુલેશન છે એમાં કંઈક ડિસ્ટર્બ થાય છે, નળી બ્લોકેજ થવાની શક્યતા છે. આ વાતને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આઈડિયલી જે પાણીની વાત કરીએ, જે રૂટીન પીવાની, તો આપણું જે બોડી ટેમ્પરેચર છે એ જ ટેમ્પરેચરનું પાણી આપણે આઈડિયલી પીએ તો આપણા બોડીની ફિઝિક્સ માટે અને ફિઝિયોલોજી માટે ખૂબ સારું છે. હવે ઘણા બધા લોકોને એવું હોય કે ઠંડુ એકદમ ચીલ વોટર પીતા હોય, તો ચોક્કસ એટલું બધું ઠંડુ પાણી ના પીવું જોઈએ. પાણીનું ટેમ્પરેચર એટલીસ્ટ તમારું આપણું બોડી ટેમ્પરેચર 36 ડિગ્રી જેટલું હોય છે, તો તમારું જે પાણીનું ટેમ્પરેચર છે એ તમારે 30 થી 36 ની વચ્ચે, અથવા તો બહુ વધારે ઠંડુ કોઈને જોઈતું હોય તો 25 સુધી. એટલે એ પ્રકારનું પાણી પીવે તો એના બોડીમાં જે ફિઝિયોલોજીકલ ચેન્જીસ એકદમ ફાસ્ટ થતા હોય એ બધા થાય નહીં. અને અત્યારે પણ રૂટીનમાં પણ એકદમ ઠંડુ પાણી પીવાથી ફાયદો નહીં થાય, એ વાત ચોક્કસ છે. તમે બોડીને એક્લિમેટાઇઝ થવું જરૂરી છે આ હીટ સ્ટ્રોક ને એ બધા માટે. એટલે ક્યારેય પણ આ રીતે એકદમ બોડી ટેમ્પરેચર ડાઉન કરવા માટે એકદમ ઠંડુ પાણી પીવો, આ બધું મારી દ્રષ્ટિએ થોડું નુકસાન
કરતા રહેવાની શક્યતાઓ વધારે હોય છે. એટલે જ્યારે એસી માંથી કે આપણે બહાર નીકળતા હોઈએ ઓફિસમાંથી, તો કારમાં બેસતા હોય ત્યારે કાર અત્યારે બહાર પાર્ક કરેલી હોય ખૂબ ગરમીમાં, તો ચાલુ કરીએ કાર ત્યારે અંદર ટેમ્પરેચર આપણને બતાવે 47-48 ડિગ્રી. ત્યારે કારના બધા દરવાજા ખોલી કાઢવા જોઈએ, વિન્ડો જે ગ્લાસ નીચે ઉતારીને કાર ચાલુ કરવાની, થોડી બહારની હવા અંદર રિસફલ થાય, તમે પણ થોડા બહારના ટેમ્પરેચરમાં સેટલ થાવ અને ચાલુ કરી થોડી વાર ગાડી ઓપન ગ્લાસ સાથે ચલાવી પછી ગ્લાસ પર કરવા જોઈએ. તો તમને જે હીટ સ્ટ્રોક, જે સડન ટેમ્પરેચરમાં વેરિએશન આવે છે, એ તમે થોડા એક્લિમેટાઇઝ થશો અને એ નહીં થાય. ચલો, બિલકુલ. નરેન્દ્રભાઈ, શું માનવું છે? ખાસ તો જે પ્રમાણે ઇમ્યુનિટી જો તમારી પાવરફુલ હોય ને તો કોઈ પણ સિઝનમાં તમે તંદુરસ્ત રહી શકો છો. એવા કયા ફૂડ અથવા તો ઉનાળામાં એક્સરસાઇઝ કરવો પહેલો તો કંટાળો આવે છે, કારણ કે એકદમ સખત ગરમીઓ અને તમારા જેવા હેલ્થ કોચ પાછા એમ કે સવારે અડધો કલાક એક્સરસાઇઝ કરો, તો કેવી રીતે કરવી, એટલે આ પણ એક મુશ્કેલી હોય છે. એટલે કેવી રીતે આખી આ ઉનાળામાં ખાસ કરીને ગરમીથી બચવા માટે, એક તો પછી બજારમાં પણ એવા બધા ન્યુટ્રિશન્સ મળતા હોય છે કે તમે આ લો તો તમને આ વિટામિન મળશે ને ફલાણું મળશે ને, એવું પણ માર્કેટિંગ ઘણું બધું ચાલતું હોય છે. ત્યારે શું માનવું છે, એક્સરસાઇઝ કયા પ્રકારની કરવી જોઈએ અને ખાસ કરીને ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું જોઈએ? सही है, बहुत अच्छी बात है। नॉर्मली एक्सरसाइज में कैसा है कि गर्मी के टाइम में तो एक्सरसाइज करना पॉसिबल नहीं है। दूसरा रीजन ये है नहीं करने का कि लोग रात को लेट नाइट तक जागते हैं, तो सुबह जल्दी उठ नहीं पाते हैं। लेट उठते हैं तो वैसे भी एक्सरसाइज प्रेफरेबल नहीं है। गर्मी में सिर्फ इतना कर सकते हैं कि सुबह हमको जल्दी उठना चाहिए और मॉर्निंग वॉक या तो गार्डन वॉक अगर हम करते हैं तो इतना ही हम प्रेफरेबल सजेस्ट करेंगे। दूसरा हम सजेस्ट करेंगे ब्रीदिंग एक्सरसाइज। अब डीप ब्रीथ लेते हैं, बैठते हैं, उसको अपना फॉलो करते हैं। और डीप ब्रीथिंग तो आप पूरे दिन में कोई भी टाइम पे आप कर सकते हो, तो उससे क्या आपका बॉडी का टेम्परेचर नॉर्मल रहता है, ये कर सकते हैं। लेकिन हैवी वर्कआउट, हैवी एक्सरसाइज या जिम वो हम सजेस्ट नहीं करते हैं। और दूसरा, डॉक्टर संजय और डॉक्टर वसंत ने बहुत अच्छा बताया पानी के लिए, उसमें मैं थोड़ा ऐड ऑन करूंगा कि हो सके तो मटके का पानी पियो। मटके के अंदर क्या होता है, हमको मिट्टी के मिनरल्स भी मिलते हैं। अगर आपके घर पे आरओ है या कोई भी फिल्टर मशीन लगा हुआ है तो पानी आप पहले उसको मटके में लेके आओ, मिट्टी का मटका, और उसमें से आप स्टोर करके उस पानी को यूज करो। और बिल्कुल इजी है, हर 1 घंटे में 2 ग्लास पानी पियो। सिंपल लॉजिक, अपनी बॉडी को हर 1 घंटे में 2-2 ग्लास पानी देते रहो। पानी बैठ के पियो, मुंह लगा के पियो, तो आपका बॉडी टेम्परेचर बिल्कुल ये रहेगा। दूसरा, मार्केट में जो सजेस्ट करते हैं विटामिन के फूड्स ये वो, तो कोई भी आप लेते हो, लेकिन मस्ट रीड द लेबल। उसका लेबल रीड करना बहुत जरूरी है। अगर उसके अंदर एडेड शुगर है, शुगर लेवल ज्यादा है, वो हमको यूज नहीं करने हैं। जैसे डॉक्टर संजय ने बताया कि हमको मार्केट में सॉफ्ट ड्रिंक्स है, कार्बोनेटेड ड्रिंक्स है, वो हमको यूज नहीं करने, बहुत ही हार्मफुल है। हाइड्रेट होने के लिए आप घर के अंदर ही आपके बहुत सारे ऑप्शंस हैं, जैसे नींबू पानी है, मैंने बताया, ये जूसेस है, फ्रेश जूसेस है। घर पे हमारे पास सोडा होती है, जो खाने वाली सोडा आती है, वो सोडा हम पानी में मिक्स करके ले सकते हैं। रॉक साल्ट, वो हम पानी में डाल के हम ले सकते हैं। तो ये हम यूज करते हैं, अच्छा है, अपने आप को हाइड्रेटेड रखना है, ये सही है। लेकिन मार्केट में अगर आप कुछ भी परचेस करने जाते हो तो उसका लेबल रीड करना बहुत जरूरी है, जहाँ पे एडेड शुगर या ज्यादा शुगर या ज्यादा फैट उसमें नहीं हो, उसका हमको खास ध्यान रखना है। और बिल्कुल, कंटेंट ये ब्रीदिंग एक्सरसाइज मैंने बताया, वो सुबह दोपहर शाम आप कोई भी टाइम में बैठ के करते हैं तो आपको बॉडी टेम्परेचर एकदम नॉर्मल रहता है, कूल। चलो, बिल्कुल, ઓકે. એટલે જે પ્રમાણે ડોક્ટર સંજય શાહે કહ્યું એમ કે હીટ સ્ટ્રોક કે ડિહાઇડ્રેશન થતા હોય છે, પણ ખાસ તો બ્રેન સ્ટ્રોકની પણ એમણે વાત કરી. ખેંચ આવી જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પણ એમણે સંજય શાહે કહ્યું કે ફૂડનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, ડુંગળી કાકડીને સલાડનો ઉપયોગ વધારે કરવો જોઈએ, પાણી વધારે લેવું જોઈએ. ડોક્ટર વસંતભાઈએ પણ જે પ્રમાણે વાત કરી કે હીટ સ્ટ્રોકના જે કેસ વધી રહ્યા છે, આમ તો 11 થી 6, જો એમણે કહ્યું છે કે ન છૂટકે જ બહાર નીકળો, 11 થી 6 દરમિયાન બહાર ન નીકળવું જોઈએ. ગરમ પવન વાતો હોય છે અને લૂ લાગતી હોય છે. અને બોડી ટેમ્પરેચરની એમણે ખાસ વાત કરી કે બોડી ટેમ્પરેચર જે બોડીનું છે 36 છે, એને તમારે મેન્ટેન બહારના ટેમ્પરેચર જોડે કરવાનું છે. અને જો તમારું જે બોડીનું ટેમ્પરેચર 6 થી ઉપર જાય, એ એમણે વાત કરી ખાસ તો એ ટેમ્પરેચર મેન્ટેન કરવાની જરૂર છે અને પ્રિકોશન લેવા જોઈએ. નરેન્દ્રભાઈએ જે પ્રમાણે વાત કરી છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ, એક્સરસાઇઝ બહુ હેવી નથી કરવાની,
પણ ખાસ જે ઓક્સિજન વધુ મળે એવા પ્રયત્નો કરવા જોઈએ અને એનાથી તમારી ઇમ્યુનિટી પાવર વધે છે. માત્ર લીંબુ પાણી પીવાથી જ વિટામિન સી મળે છે એમનું કહેવું એવું નથી. ઘણી બધી વસ્તુ છે, ટમેટા અને એવી ખટાશવાળી વસ્તુ કે એમાંથી પણ તમને મળી શકે છે. અને ત્રણેયનું કેવું છે કે ખાસ ઠંડુ પાણી કે એકદમ એસીમાંથી ગરમીમાં અને ગરમીમાંથી એસીમાં ન જવું, નહીતર તમે પણ બીમાર પડી શકો છો. જો આ પ્રિકોશન લઈએ તો મને લાગે છે આમાંથી શીખીએ તો ઘણી બધી રીતે આપણે આમાંથી બચી શકીએ છીએ અને બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર વસંત પટેલ, ડોક્ટર સંજય શાહ અને નરેન્દ્ર રામચંદ્રની ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ગરમી જ્યારે જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે કઈ રીતે પ્રિકોશન લેવા, કઈ રીતે સાચવવું એનો એક પ્રયાસ કર્યો. ફરી મળીશું નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.